દેશભરમાં 76મા ગણતંત્ર દિવસની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સવારે 10:30 કલાકે દિલ્હીના કર્તવ્ય પથ પર તિરંગો ફરકાવ્યો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો પણ ઉપસ્થિત રહ્યા હતા. તિરંગો ફરકાવ્યા બાદ પરેડ શરૂ થઈ ગઈ, જે લગભગ 90 મિનિટ સુધી ચાલી. ફ્લાય પાસ્ટે આકર્ષણ જમાવ્યું. બાદમાં જવાનોથી લઈને દેશભરના વિવિધ રાજ્યોની ઝાંખીઓએ લોકોનું દિલ જીત્યું. દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને અદ્યતન લશ્કરી તકનીકી ક્ષમતાઓનો અનોખો સંગમ રજૂ કરવામાં આવ્યો. આ તરફ 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વખતે તાપીમાં થઈ. સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસની થીમ સાથે રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ. તાપીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે આયોજન કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ધ્વજવંદન બાદ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. તો સાથે જ ગુજરાત પોલીસના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા દિલધડક કરતબોએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. પાણીદાર અને ચુનંદા અશ્વો તેમજ ચુનંદા અશ્વ સવારો આ હોર્સ શોના દલધડક કરતબો બતાવી ચૂક્યા. પોલીસની જવાનોના શ્વાનોએ પણ દંગ રહી જવાય તેવા સ્ટન્ટ કર્યા. તો મોટરસાયકલની મદદથી સિંગલ અને ડબલ ઇવેન્ટ કરાઈ હતી, જેમાં પોલીસ જવાનો દ્વારા આંખના પલકારામાં જ એકબીજાને ઊની આંચ પણ ન આવે એ રીતે દિલધડક ક્રોસિંગ કરતા વિવિધ સ્ટન્ટ જોવા મળ્યા. આ પ્રસંગે ગરબાની રમઝટ પણ જામી. આદિવાસી નૃત્ય પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું. આ તકે તાપી જિલ્લાને 240 કરોડના વિકાસ કામોની ભેટ મળી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તાપી પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિનું સંગમનું પુસ્તિકાનું વિમોચન કરાયું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.